હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છે? સ્વાગત છે ફરીથી એક ફરી મારી અન્યમથી યુટ્યુબ ચેનલમાં. આજે આપણે લખવાનું છે નાનું અમથું નામ ડબલ અક્ષરમાં. તો બનાવી દો મારા વિડીયોમાં. નાના અમથા વિડીયો છે આપણે બનાવીએ છીએ, તેને બનાવી દો રેડી મિત્રો. તો આજે આપણે નામ લખવાનું છે ઇંગ્લિશમાં અને ગુજરાતીમાં, બે ભાષામાં. તમે જે ભાષામાં ગમે તે ભાષામાં એક કોમેન્ટ નાની કરી દેજો, તેથી આપણે તે ભાષામાં નામ લખવાનું સ્ટાર્ટ કરી દઈએ. ચાલો મિત્રો, આપણે લખવાનું પહેલાં સ્ટાર્ટ કરીએ છીએ. પહેલાં આપણે હું તમને કહી દઉં કે આપણે બે ભાષામાં નામ લખવાનું છે. તે એક ભાષામાં આપણે પહેલાં સ્ટાર્ટ કરી દઈએ. તે પહેલી ભાષા છે ઇંગ્લિશ. દર વખતે આપણે જે ભાષામાં સ્ટાર્ટ કરીએ છીએ તે ભાષા હોય છે ગુજરાતી. હા, પણ આજે આપણે જે ભાષા લખીએ છીએ તે ભાષા છે ઇંગ્લિશ. ઓકે, ચાલો મિત્રો, તો આપણે તેને સ્ટાર્ટ કરી દઈએ. જો મિત્રો, આપણે સ્ટાર્ટ તો કરી દીધું છે. તે પહેલાં આ જો વિડીયો સારો લાગે તો એક લાઈક કરી દેજો અને એક નાની અમથી એક કોમેન્ટ કરી દેજો. જો આપણે સ્ટાર્ટ તો કરી દીધું છે, એક અક્ષર લખીને પછી આપણે ઇંગ્લિશમાં બી રેડી. તો હવે આપણે જે નામ લખવા છે તે લખવાનું છે આપણે ગુજરાતીમાં. હવે જે આપણે અક્ષર લખ્યું તે લખ્યું ગુજરાતી ભાષામાં રેડી. જે ગુજરાતી ભાષામાં અક્ષર લખીએ છીએ તે આપણે લખવાનું છે આર. આર બોલે તો ઇંગ્લિશમાં રમકડાનો, ગુજરાતીમાં બોલે રમકડાનો ર. રેડી, ચાલો. તો આપણે તેને સ્ટાર્ટ કરી દઈએ છીએ. આવી રીતે કે લખવાનું છે આર, રમકડાનો ર ગુજરાતીમાં. એમ કહેવાય રમકડાનો ર. રેડી, ચાલો મિત્રો. જો મિત્રો, આવી રીતે લખી દીધી છે. આવી રીતે લખાય છે. બહુ કંઈ ખાસ નથી લખાતું. રેડી, ઇંગ્લિશમાં પણ નથી લખાતું ખાસ એટલું બધું, ને ગુજરાતીમાં પણ નથી લખાતું ખાસ. પણ આપણે બંને ભાષાનો ઉપયોગ કરીએ છીએ એટલે થોડુંક હેડી લાગે છે એટલા માટે. જો આ લખાઈ ગયું રમકડાનો ર. એની બાજુમાં એક નાનો અમથો કરી દેવાનું છે એક લીટો, જેથી કરીને એ થઈ જાય છે રા. ર થઈ ગયો છે રમકડાનો ર થઈ ગયો. ત્યારબાદ આપણે એની બાજુમાં જ એક મસ્ત લખવાનું છે અક્ષર. તે અક્ષર છે ગણપતિ. ગુજરાતીમાં હાવ દેશી ભાષામાં કહીએ તો ગણપતિ દાદાનો અક્ષર. તો ચાલો મિત્રો, આપણે તે પણ લખવાનું સ્ટાર્ટ કરી દઈએ. તે પણ લખાઈ ગયું છે, અડધો લખવાનું છે. આપણે હાવ ગુજરાતી ભાષામાં કહીએ તો ગણપતિ દાદાનો ગ એ પણ લખાઈ ગયો છે. રેડી, ચાલો. જો આવી રીતે કંઈ હોય છે ગણપતિ દાદાનો ગ, આવી રીતે લખવાનો હોય છે. રેડી, એની બાજુમાં કરવાનું છે એક નાનો તો એક લીટો. રેડી, થઈ ગયો લીટો. જો મિત્રો, હવે આપણે આ બધા અક્ષર લખાઈ ગયા છે આપણે. રેડી, પરાગ નામ લખાઈ ગયું છે. આપણે ઇંગ્લિશમાં લખ્યું છે ને આપણે બે ભાષામાં લખ્યું છે, ઇંગ્લિશમાં ને આપણે લખ્યું છે બીજી ભાષા છે તે ગુજરાતી. રેડી, તો આપણે હવે આને થોડું ડિઝાઇન બનાવવા માટે આ બધું આપણે ભૂંસી નાખીશું. અને ભૂંસવાનું ખાસ મહત્વ એ તો મેં તમને બધા વિડીયોમાં કહું છું, ડિઝાઇન આપવા માટે અને માણસોને સારું દેખાય અને ત્યારબાદ માણસોને સારી રીતે ગમે એટલા માટે આ ભૂલવાનું કારણ. આ બધા વિડીયોમાં હું તમને જાણ કરું છું કે ભાઈ ભૂલવાનું કારણ આ. ચાલો મિત્રો, હવે આપણે આને થોડું ક્લિયર કરી નાખીએ. ત્યારબાદ આને આપણે ફર્સ્ટ ક્લાસ એક નાની આપી દઈશું ડિઝાઇન આપી દેવું એટલે એ મસ્ત દેખાય અને લોકોને સમજાય. જો આ રમકડાનો રસ છે તેની માટે આપણે આવી કંઈક ડિઝાઇન આપશું આવી રીતે. જો આવી રીતે કંઈક છે.
આવી રીતે ડિઝાઇન આપી દઈશું. આવી રીતે આવી રીતે ડિઝાઇન આપી છે મિત્રો. તો આપણે જે અત્યારમાં નામ હાલમાં લખી રહ્યા હતા તે નામ અહીં સંપૂર્ણ થાય છે. તો મિત્રો હું તમને નામ પહેલાં બતાવી દઉં. જો મિત્રો આપણે આ જે નામ લખ્યું હતું એ સંપૂર્ણપણે લખાઈ ગયું છે. જો તમને ગમી ગયું તો એક કરી દેજો લાઈક, અને એક ફર્સ્ટ ક્લાસ મજાની એક કોમેન્ટ કરી દેજો. રેડી? વિડીયો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર.